નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવામાં આવી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ વિવિધ ફેકલ્ટીઓમાં ફાઇનલ પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવાનો પહેલી વખત આ પ્રકારનો નિયમ બનાવ્યો છે. નિયમ લાગુ કરવા માટે વિજિલન્સ સ્ક્વોડ અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સૂચના આપવામાં આવી છે. આ ફોટોગ્રાફ વિજિલન્સ સ્ક્વોડના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરવાનો રહેશે, જેનો ઉપયોગ અનફેરમેન્સ કમિટીની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી સામે પુરાવા તરીકે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવો નિયમ ચર્ચાસ્પદ પણ બન્યો છે, કારણ કે આ પ્રકારની કાર્યવાહી ગંભીર ગુનો કરનારા ગુનેગારો સામે પોલીસ મથકમાં થતી હોય છે. જ્યારે કાપલી કરનારા વિદ્યાર્થીઓ કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી કે તેમનો ફોટો પાડવો પડે તેવું ઘણા અધ્યાપકોને લાગી રહ્યું છે. આ ઉપરાંત આ ફોટોગ્રાફનો દુરુપયોગ થવાનું પણ જોખમ રહેતું હોય છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.